હાલમાં ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં સરકારને સવાલ કર્યો કે ગુજરાતના કેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું। આજે તમે જોઈ શકો છો એમ ક્રમ નંબર 61 ઉપર મારો એક પ્રશ્ન હતો વિધાનસભામાં। આ પ્રશ્ન એવો હતો કે ગુજરાતના કેટલા માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલમાં બંધ છે અત્યારે, અને પાકિસ્તાનની જેલમાં જ કેટલા માછીમાર ભાઈઓનું મૃત્યુ થઈ ગયું, અને માછીમાર ભાઈઓને છોડાવવા માટે સરકાર શું પ્રયત્ન કરે છે। આ ત્રણ ભાગમાં મારો આજે પ્રશ્ન હતો। અત્યંત દુઃખ સાથે મારે આ વિધાનસભાના પગથિયા ઉપર ઊભા રહીને ગુજરાતની જનતાને જણાવવું પડે છે કે ગુજરાતના 128 માછીમારો અત્યારે આજની તારીખે પાકિસ્તાનની જેલમાં છે। દેશના વડાપ્રધાન ગુજરાતમાંથી આવે છે, દેશના કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતમાંથી આવે છે, દેશમાં ભાજપની સરકાર છે, રાજ્યમાં ભાજપની સરકાર છે, જૂનાગઢ, પોરબંદર વગેરે જિલ્લા પંચાયતોમાં ભાજપની સરકાર છે, તાલુકા પંચાયતોમાં ભાજપ, નગરપાલિકામાં ભાજપ, મહાનગરપાલિકામાં ભાજપ, ગ્રામ પંચાયતોની અંદર ભાજપ સમર્થિત માણસો, ડબલ એન્જિન નહીં 5 એન્જિનની સરકાર ગુજરાતમાં અત્યારે ચાલુ છે। પણ અત્યંત દુઃખ અને શરમ સાથે કહેવું પડે કે આ 5 એન્જિન ભંગાર થઈ ગયા છે। 5 એન્જિનમાં કોઈ દમ નથી। કેન્દ્રથી લઈને ગ્રામ પંચાયત સુધી ભાજપની સરકાર હોય, અને આપણા રાજ્યના 3 માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલમાં એકદમ મૃત્યુ પામે, યાતનાઓ સહન કરીને, પીડા સહન કરીને પાકિસ્તાનમાં મૃત્યુ પામે, શરમનો વિષય નથી। માણસ દુનિયામાં ગમે ત્યાં ફરે જીવે, પણ એમ કહેવાય છે કે મોત તો માદરે વતનનું રૂડું લાગે। માણસ પોતાના વતનની, કેમ કે અંતે માણસ મરે છે ત્યારે માટીમાં મળી જાય છે। માટી એટલે ધરતી, ભૂમિ, આપણી માં। આ 3 માછીમાર ભાઈઓ જે ગુજરાતના છે એને તો વતનની માટી નસીબ ન થઈ કહેવાય મોત માટે। પાકિસ્તાનની જેલમાં એને પાકિસ્તાનની સરકારે કેટલી યાતના આપી હશે, કેટલી તકલીફો, અને જે 128 માછીમાર ભાઈઓ હાલમાં પાકિસ્તાનની જેલમાં છે એનું શું? પાકિસ્તાનના નામે ભાજપની આખી ટોળકી બહુ નારાબાજી સૂત્રોચ્ચાર કરે છે। ક્રિકેટની વાત આવે ત્યારે તમને રમવા નહીં દઈએ, આમ નહીં તેમ નહીં। ક્રિકેટમાં જ તે તમારો દેશપ્રેમ જાગી જાય છે। પાકિસ્તાનની ક્રિકેટ હોય ત્યારે દેશપ્રેમના દીકરા થાય છે, અને આ 128 માછીમાર ભાઈઓને છોડાવવામાં આવ્યા તો ભારતની ભાજપની સરકાર કેમ કામ નથી કરી શકતી? અને કેટલો શરમનો વિષય છે કે ગુજરાતના માછીમાર ભાઈઓ છે, વડાપ્રધાન ગુજરાતના, કેન્દ્રીય મંત્રી ગુજરાતના, કેન્દ્રના અન્ય 2-3 મંત્રી છે એ ગુજરાતના રાજ્યસભાના સભ્યો છે। એટલો બધો શરમનો દુઃખનો વિષય છે કે, અને બીજું કે પાકિસ્તાન એટલે એક ભંગારીયો દેશ, ભંગાર જેવી જેની વેલ્યુ છે એવો દેશ, એની સામે ભારતના માછીમારો જેલમાં હોય, ભારતની સરકાર કંઈ ન કરી શકે। મેં પૂછ્યું કે માછીમાર ભાઈઓને છોડાવવા માટે ગુજરાત સરકાર દ્વારા શું પ્રયત્નો કરવામાં આવ્યા છે, તો જવાબ આપ્યો કે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર શ્રીને માછીમારોને વહેલી તકે મુક્ત કરાવવા બાબતે સમયાંતરે પત્રો પાઠવ્યા છે। હું તો કાગળિયા લખી થાકી, કાનુડા તારા મનમાં નથી। પત્રો લખવાના હોય કે ટેન્કુ મોકલવાની હોય? જ્યારે તમે વિપક્ષમાં હતા ત્યારે પાકિસ્તાનની સામે બહુ બોલ બચ્ચન કરતા હતા, અને હવે કાગળિયા લખવા માંડ્યા, સમયાંતરે પત્રો પાઠવ્યા। એટલે દર 2 મહિને, દર 4 મહિને, દર 1.5 વર્ષે પત્રો લખો છો કે એ ભાઈ સાહેબ બાપા છોડી દેજો, એ ભાઈ સાહેબ બાપા છોડી દેજો, પ્લીઝ છોડી દેજો, કાકા બાપા મામા ફઈ છોડી દેજો, છોડી દેજો, એવા પત્રો લખો છો? શરમ આવવી જોઈએ આવી વાતો કરતા ગુજરાતની ભાજપની સરકારને, કે તમે આપણા રાજ્યના માછીમારો નથી છોડાઈ શકતા, અને એ પાકિસ્તાનના કબજામાંથી। ડબલ એન્જિન ને 5 એન્જિન ને વિશ્વગુરુ બનવા, આમ વિશ્વગુરુ બનશો? આપણા દેશના, આપણા રાજ્યના 128 માછીમારોને પાકિસ્તાન પકડી જાય, આપણે એને છોડાવી ન શકીએ, અને આપણે વિશ્વગુરુ બની જશું આવી રીતે? વિશ્વગુરુ એને કહેવાય કે આપણા દેશના કોઈ પણ નાગરિકને કોઈ ફેસબુક ઉપર અપશબ્દ કહી જાય તો દુનિયાના કોઈ પણ છેડેથી FBI જેમ ગોતીને ઘોનારી નાખે ને, એને વિશ્વગુરુ કહેવાય। ઇઝરાયલના માણસોને આતંકવાદીઓએ માર્યા હતા। ઇઝરાયલની જે મોસાદ સંસ્થા છે, મોસાદ, એણે દુનિયાના ખૂણે ખૂણેથી પોતાના ઇઝરાયલ દેશના વિરોધીઓને પકડીને ફાંસીએ ચડાવી દીધા અને ગોળીઓ મારી દીધી હતી। ત્યારે ઇઝરાયલને કે અંદર કહી શકાય કે આની મોસાદ નામની જે જાસૂસી સંસ્થા પાવરફુલ છે, અને આપણે 128, અને હું તો એવું માનું છું કે બની શકે કે 128 ન પણ હોય, એવું બને। 128 જણા, અને આ કાંઈ થોડા કાંઈ હમણાં 15 દિવસ પહેલાં પકડાયા હશે, કોઈ 5 વર્ષથી, કોઈ 10 વર્ષથી, કોઈ 20 વર્ષથી જેલમાં હશે।
5-5, 10-10 વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાં ગુજરાતનો માણસ રહેતો હશે, એની પીડાની ચિંતા અને વિચાર તો ગૃહમાં થવી જોઈએ. ગુજરાતની સરકારમાં બેઠેલા એક પણ માણસને ચિંતા નથી કે આપણા રાજ્યના 128 માછીમાર ભાઈઓ, અને એ હિન્દુ છે, હિન્દુ ભાઈઓને, અને હિન્દુત્વની સરકાર છે પાછી. દાવો તો એવો છે કે હિન્દુઓના સમર્થકો, તો આ માછીમાર ભાઈઓ હિન્દુ છે આપણા. અને પાકિસ્તાનની સરકાર આપણા હિન્દુ માછીમાર ભાઈઓને પકડી ગઈ અને ગુજરાતની સરકાર કાગળિયા લખ્યા કરે સમયાંતરે, પાછા દર 3-4 મહિને પત્રો લખે છે કે એ કાકા છોડી દેજો. છોડ્યા ના, તો કે છોડી દેજો, પત્ર 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 પત્ર. તો તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.